નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ સાથી મિત્રોનું આજના તાજા સમાચારોમાં, જેમાં ખાસ કરીને મફતમાં લર્નિંગ લાયસન્સ મેળવો ત્યારબાદ ખેડૂતો ફરી વધારાની ડુંગળીની નિકાસ. આ યોજનામાં થયો મોટો ફેરફાર. અનાથ બાળકોને દર વર્ષે 36,000 રૂપિયા, 43 લાખોને માથે દેવું માફ થયું કે નહીં? ત્યારબાદ દેશના 1 લાખ કરદાતાઓને ટેક્સ માફ કરવાની જાહેરાત. ભાજપ વિરુદ્ધ ગામમાં લાગ્યા પોસ્ટરો. અને ત્યારબાદ ખુશ ખબર, કેસીસી બનશે હવે એટીએમ કાર્ડ, મળશે લોકોને પૈસા. ત્યારબાદ મહિલાઓના ખાતામાં આવશે પૈસા. ફરી માવઠું, વરસાદની અંબાલાલ પટેલની આગાહી. મોબાઈલ વાપરતા લોકો સાવધાન, લેવાયો અગત્યનો નિર્ણય. ત્યારબાદ હવે આ લોકોને નહીં મળે મફત ગેસ સિલિન્ડર. તો મિત્રો, આ તમામ લોકોપયોગી સમાચાર અને ખેડૂતલક્ષી સમાચાર જણાવું તે પહેલાં આપને જણાવી દઉં કે વિડીયોને અંત સુધી જોઈ લેજો, કેમ કે તમામ સમાચાર કામના અને ઉપયોગી છે. અને મિત્રો, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી અમારી ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને દરરોજના અપડેટ સમાચાર મળી રહે. સૌથી પહેલા સમાચાર જોઈએ મિત્રો. મોબાઈલ વાપરતા લોકો સાવધાન. 15 એપ્રિલ 2024 પછી દેશમાં કોલ ફોરવર્ડિંગ સેવા બંધ થઈ જશે. આ મામલે દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને USSD આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા બંધ કરવાનો આદેશ આપી દીધો છે. 15 એપ્રિલ પછી તમે કોલ ફોરવર્ડિંગ કરી શકશો નહીં. દેશમાં દરરોજ ઘણી ઓનલાઈન છેતરપિંડી થાય છે, તેને રોકવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે, જેને લઈને એક નોટિસ પણ જારી કરવામાં આવ્યું છે મિત્રો. ત્યારબાદ અગત્યના સમાચાર. ફરી માવઠું, વરસાદની અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં પડી રહેલ કાળઝાળ ગરમી વચ્ચે આગામી 12 થી 18 એપ્રિલ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે, તો ક્યાંક માવઠાની અસર વર્તાશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. હવામાનના બદલાવ અંગે વધુ આગાહી કરતા તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં 7 એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ સર્જાશે, જ્યારે 9 એપ્રિલથી મહત્તમ ઉષ્ણ તાપમાનમાં વધારો થશે. જો કે 12 થી 18 એપ્રિલ દરમિયાન ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા અને મધ્ય ગુજરાત વિસ્તારોમાં માવઠું થશે, તો બીજી તરફ ઉત્તર સૌરાષ્ટ્ર સહિત કચ્છ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. ત્યારબાદના સમાચાર. ખેડૂતો માટે ખુશખબર. કેસીસી કાર્ડ હવે બનશે એટીએમ કાર્ડ. કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો હવે જરૂર પડે તરત જ પૈસા મેળવી શકશે. કૃષિ મંત્રાલયે આ માટે એક કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. કમિટી ડિજિટલ ડિલિવરી, કિસાન ક્રેડિટ કાર્ડનું સરળીકરણ અને આ યોજનાને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાની સમીક્ષા કરશે. આ રીતે કિસાન ક્રેડિટ કાર્ડ એક એટીએમ તરીકે કામ કરશે. કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂતો ગેરંટી વિના 1.60 લાખ રૂપિયા સુધીની લોન પણ લઈ શકશે, અને તે પણ ઓછા વ્યાજ દરે. ત્યારબાદના સમાચાર મિત્રો. દેશના 1 લાખ કરદાતાઓને ટેક્સ માફ કરવામાં આવ્યો છે. દેશના કરોડો કરદાતાઓ એટલે કે જે વ્યક્તિ ટેક્સ ભરે છે, જેમને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેમને ટેક્સ મોટી રાહત આપી છે. આ અંતર્ગત મોદી સરકારે દરેક કરદાતાઓને 1 લાખ રૂપિયા સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ માફ કરવામાં આવશે. જેવી જ રીતે કરદાતાઓ છે તો એમને ટેક્સ ડિમાન્ડમાં રાહત આપવામાં આવે તો ખેડૂતોને પણ દેવા માફ થવા જોઈએ અને અન્ય લોકોને પણ રાહત મળવી જોઈએ. તો ખેડૂતોને પણ કેમ રાહત આપવામાં આવતી નથી? આવકવેરા વિભાગે નાના કરની માંગણીઓ ઉપાડવા માટે કરદાતા દીઠ 1 લાખ રૂપિયા સુધીની મર્યાદા નક્કી કરી છે. મિત્રો, આપને જણાવી દઈએ કે વર્ષગાળાનું જે બજેટ રજૂ થયું હતું તેમાં પ્રત્યક્ષ કરની માંગણીઓ હતી, પરંતુ તેને પાછી ખેંચી લેવાની જાહેરાત બાદ હવે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આગામી સમયમાં ચૂંટણી આવે છે અને ચૂંટણી ટાણે જ દેવામાફીની માંગણી ઉઠે છે, તો આ દેવું માફ થવું જોઈએ કે નહીં તેવું કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ત્યારબાદના સમાચાર. હવે આવા લોકોને મફત ગેસ સિલિન્ડર ન મળે. કેન્દ્ર સરકાર સામાન્ય જનતા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. આમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પણ છે. કેન્દ્ર સરકાર દ્વારા ઈંધણની સમસ્યાઓ દૂર કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત કેન્દ્ર સરકાર આર્થિક રીતે નબળા મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપે છે. અત્યાર સુધીમાં સરકારે ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડથી વધુ મહિલાઓને મફત LPG સિલિન્ડર આપ્યા છે. સરકાર મુજબ કોને નહીં મળે આ મફત ગેસ સિલિન્ડર, તેના વિશે જોઈએ. બાટલા. કેન્દ્ર સરકારના કાયદા મુજબ હવે આ મહિલાઓને ઉજ્જવલા યોજના થકી રાંધણ ગેસના બાટલા નહીં મળે. જેમના પાસે આ દસ્તાવેજો નથી તેઓએ હવે આ યોજના લાભ મળશે નહીં. સરકાર મુજબ ગરીબ મહિલાઓને આ યોજનાનો લાભ મેળવવા માટે તેમની પાસે જાતિ પ્રમાણપત્ર, BPL રેશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર, આવક પુરાવો તથા સરનામાનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોક્કસ હોવો જોઈએ, તો મફત ગેસ સિલિન્ડર મળશે. ત્યારબાદના સમાચાર. મહિલાઓને આવશે ખાતામાં પૈસા. ભાજપ સરકારે મહત્તરી વંદના યોજનાનો બીજો હપ્તો જાહેર કર્યો છે. વિષ્ણુદેવ સાંઈએ તેમના ટ્વીટમાં લખ્યું,
મોદીની ગેરંટીમાં આપેલા વચનને પૂર્ણ કરવા તરફ આગળ વધીને છત્તીસગઢની માતાઓને અને બહેનોને સ્વાભિમાનને માન આપીને મહાતરી વંદના યોજનાનો આ મહિનાનો હપ્તો આજે બહાર પાડવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે 10 માર્ચ મહાતરી વંદના યોજના હેઠળ પૈસાનો પ્રથમ હપ્તો ડીબીટી દ્વારા લગભગ 70 લાખ પરિણીત મહિલાઓને બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદના સમાચાર. ભાજપ વિરુદ્ધ ગામમાં લાગ્યા પોસ્ટરો. સુરેન્દ્રનગરના પેઢડા, મોઢવાડા, ઢાંકી, કેસરિયા, તલવાણી સહિતના ગામોમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. ક્ષત્રિય સમાજ કરણી સેનાઓ લગાવેલા પોસ્ટરમાં જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપ કાર્ય કરે કે આગેવાને ગ્રામમાં પ્રવેશ કરવો નહીં તેવું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. ઝાલાવાડમાં આ પહેલા ક્ષત્રિય સમાજનું સંમેલન પણ મળ્યું હતું. પોસ્ટરો પરથી લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ સમાધાન કરવાના મૂડમાં નથી તો ભાજપને મોંઘું પડી શકે છે. ત્યારબાદ અગત્યના સમાચાર મિત્રો આવી રહ્યા છે. 43 લાખ લોકો માટે દેવું છે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે સામે. ગુજરાતમાં કુલ 43 લાખ લોકો એવા છે જેને માથે અત્યારે દેવું છે. આ ખેડૂતો દેવું એમને નથી થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવે છે અને અતિવૃષ્ટિ સર્જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ થાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે. ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર થઈ જાય છે જેના કારણે નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી. સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. મિત્રો, બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવા માફીમાં રાહત આપવામાં આવશે પણ એવું કાંઈ થયું નથી. આ તમામ લોકો લોન લેવી પડી રહી છે. ત્યારબાદ અગત્યના સમાચાર. અનાથ બાળકોને દર વર્ષે 36,000 રૂપિયા. ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પાલન માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કર્યો છે. આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે તો અને બાળક કોઈ સગા સંબંધીને ત્યાં ઉછેર કરે તેવી પરિસ્થિતિમાં સામાજિક ન્યાય રાખવામાં કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધી બાળકોને મહિને 1,000 રૂપિયાની અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા 3,000ની સહાય આપવામાં આવે છે. તેવી જ રીતે હવે વિધુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં જ આ યોજના હેઠળ સંપૂર્ણ અનાથ માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનાર 19,170 બાળકોને દર મહિને રૂપિયા 3,000ની સહાય ચૂકવવામાં આવે છે. ત્યારબાદના સમાચાર મિત્રો. ખેડૂતોને ફરી વધારાની ડુંગળીની નિકાસની મંજૂરી. સરકારે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ દ્વારા યુએઈમાં વધારાની 10,000 ટન ડુંગળી નિકાસ કરવાની મંજૂરી આપી છે. સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ઈદ તહેવાર અને વગેરે તહેવારો નજીક આવી રહ્યા છે. ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા મંગળવારે મોડી રાત્રે જારી કરાયેલ આ આદેશ 14,400 ટન ડુંગળી ઉપરાંત જેને અગાઉ 1 માર્ચે યુએઈમાં નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદના સમાચાર. મફતમાં લર્નિંગ લાયસન્સ. જો તમારા પણ 18 વર્ષ પૂરા થઈ ગયા છે અને લર્નિંગ લાયસન્સ મેળવવાનું વિચારી રહ્યા છો તો અમે તમને પ્રક્રિયા જણાવી દઈએ. આ માટે તમારે કોઈ બ્રોકર પાસે પૈસા આપવાની જરૂર પડશે નહીં. જો તમે જાતે જ લર્નિંગ લાયસન્સ ઓનલાઈન અરજી કરી શકો છો અને ટેસ્ટ આપીને તમારું લર્નિંગ લાયસન્સ મેળવી શકો છો. સૌપ્રથમ નીચે આપેલ વેબસાઇટ ઉપર જાઓ. ત્યારબાદ આ વેબસાઇટની મુલાકાત લીધા પછી સૌપ્રથમ તમારે તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે. પછી લર્નિંગ લાયસન્સ મેનુ પર જાઓ અને નવા લર્નર લાયસન્સ માટે અરજી કરો. આ વિકલ્પ ઉપર પસંદ કરો. ત્યારબાદ તમારા આધાર કાર્ડની વિગતો અને મોબાઈલ નંબર દાખલ કરીને ઓટીપી જનરેટ કરો. લર્નિંગ લાયસન્સ એપ્લિકેશન ફોર્મ ભરો અને આગળ વધવા માટે નેક્સ્ટ બટન પર ક્લિક કરો. લર્નિંગ લાયસન્સ એપ્લિકેશન ફી અને સબમિટ કરો. આરટીઓ ખાતે ટેસ્ટ એપોઇન્ટમેન્ટ તારીખ પસંદ કરો. ત્યારબાદ દસ્તાવેજો, આધાર કાર્ડ, અરજી ફોર્મ અને ફી સ્લીપ સાથે નિર્ધારિત તારીખોને આરટીઓની મુલાકાત લો. ત્યારબાદ આ પ્રક્રિયા દરમિયાન તમારે એ પણ પસંદ કરવાનું રહેશે કે તમે આરટીઓમાં જઈને ટેસ્ટ આપવા માંગો છો કે ઘરે બેસીને ઓનલાઈન ટેસ્ટ આપવા માંગો છો. જો તમે આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાનું પસંદ કરો છો તો તમારે નિર્ધારિત તારીખે આરટીઓ પર જવું પડશે. જ્યારે જો તમે ઘરે બેસીને ઓનલાઈન ટેસ્ટ આપવા માંગો છો તો તમારે જવાની જરૂર રહેશે નહીં. આરટીઓ ટેસ્ટ પાસ કર્યા પછી તમારું લર્નિંગ લાયસન્સ ઘરે મળી જશે.